નમસ્કાર દરેક સબસ્ક્રાઈબર મિત્રોનું હાર્દિક સ્વાગત છે પ્રમુખ દર્શન યુટ્યુબ ચેનલની અંદર। ઘણા બધા વિદ્યાર્થીઓએ આપણે 100 માંથી 100 માર્ક્સ લાવવાની રણનીતિ વિશે આપણે બે વિડીયોની અંદર જોયું। આ પાર્ટ્સ નંબર 3જો વિડીયો છે અને આજે આપણે એક નવો ત્રીજો મુદ્દો 6 પોઈન્ટ છે, એમાં ત્રીજો પોઈન્ટ એટલે કે મુદ્દો જે છે ટેસ્ટ, જેને પ્રેક્ટિસ કહેવામાં આવે છે। હવે જો તમે સૌપ્રથમ પહેલો મુદ્દો આપણે અભ્યાસ કર્યો હતો કે તમે લર્નિંગ શીખી પણ લીધું, પછી હોમ એન્વાયરમેન્ટથી તમે દૂર પણ રહ્યા, તો ત્રીજો મુદ્દો છે ટેસ્ટ, જેને પ્રેક્ટિસ કહેવામાં આવે છે। યાદ રાખજો, તમે આખું વર્ષ દરમિયાન ગમે તેટલી મહેનત કરી, અરે તમે દિવસ દરમિયાન જેટલી મહેનત કરો છો, વીક દરમિયાન મહેનત કરો છો, મંથ દરમિયાન જેટલી મહેનત કરો છો, પણ એની તમારે ટેસ્ટ તો લેવી જ પડશે કે મને કેટલું આવડ્યું, કેટલું નથી આવડતું। તો જ તે તમને ખબર પડશે કે હું આ જે પથ ઉપર, જે રસ્તા ઉપર હું મહેનત કરું છું એ સાચો છે કે ખોટો। બીજું કે તમે એક ઉદાહરણ લઈ શકો કે ભૂતકાળની અંદર રામાયણ કે મહાભારતની અંદર કોઈ પણ શિષ્ય હોય એને ગુરુ વિદ્યા આપે, તો વિદ્યાની અંદર પણ તમે જોજો એનું ટેસ્ટિંગ લેતા હતા કે આ મેં આ વસ્તુ વિદ્યા શીખવાડી તો આને કેટલી આવડી, આની કેટલી સાર્થક થઈ બન્યું આ। તો તેમ આપણે પણ 100 માંથી 100 માર્ક્સ લાવવા માટે વિદ્યા જે પ્રાપ્ત કરી છે એની ટેસ્ટ લેવી જરૂરી છે। બીજું એક યાદ રાખજો કે ટેસ્ટ આપણે જો ડેઈલી પણ લઈ શકીએ, વીકલી પણ લઈ શકીએ, મંથલી પણ લઈ શકીએ। આ બધી ટેસ્ટનું અલગ અલગ છે। હવે હું તમને એક વિદ્યાર્થીની વાત કરું, એ વિદ્યાર્થીનું નામ છે કૃષ્ણા। આ ધોરણ અત્યારે 8મા ધોરણમાં ભણે છે, બહુ હોશિયાર ભણવાની અંદર। હું આ વાત કરું છું ધોરણ 7માં, એને જ્યારે પ્રવેશ કર્યો ત્યારે હું એને સામાજિક વિજ્ઞાન ભણાવતો હતો। મેં એક વખત નોટિસ કર્યું કે એના બેગ ઉપર છે ને કાગળિયું હતું, પિન પેજ, એટલે મેં જોયું કે આ શું છે, અને મને એમ થયું કે અમુક જે નવી બાબતો હોય ને એ જોવાનો રસ, એટલે એ મેં એનું પિન પેજ એને પૂછ્યા વિના લઈ લીધું। આમ તો લેવાય નહીં પણ તો પણ લઈ લીધું, અને મેં જોયું તો આખી 40 માર્કની ટેસ્ટ હતી ને એમાં એને કંઈક 39 કે 38 માર્ક આવ્યા હતા। એ પાઠ કયો હતો? તો ધોરણ 5નો સામાજિક વિજ્ઞાનનો 5મો પાઠ ગૌતમ બુદ્ધ, શાંતિની શોધમાં ગૌતમ બુદ્ધ, આ પાઠ હતો। એની આખી ટેસ્ટ હતી, એમાં 1 માર્કના પ્રશ્નો, 2 માર્કના પ્રશ્નો, અને એમ પ્રશ્ન લખેલા, જગ્યા છોડેલી, એવી રીતના એને જવાબ લખેલા, પાસ બ્લેક બોલ પેન અને પાસ બ્લુ બોલ પેનથી જવાબ। એટલે મને પ્રશ્ન થયો કે આપણે તો ટેસ્ટ તો હું 30 માર્કની અહીંયા લઉં છું, તો આ 40 માર્કની ટેસ્ટને આંખ કોણે કાઢી ટેસ્ટ? પછી મેં એને પૂછ્યું ત્યારે એ જે કૃષ્ણા હતી, એ જે છોકરી, એને મને જવાબ આપ્યો કે સાહેબ હું છે ને જે તે પ્રશ્ન તમે યુનિટ પૂરું કરો ને એટલે હું પહેલાં વાંચી લઉં આખું બુક, એ જે પાઠ, પછી પાઠમાં મારી રીતના પ્રશ્નો કાઢું જેટલા બનતા હોય ને, અને હું ટેસ્ટ બનાવું। મેં તો પછી ચેક કોણ કરે? એ કાંઈ નહીં, લખાઈ જાય, પછી ચેક મારે જ કરવાની। પછી મેં તો આ માર્ક્સ ને આ બધું કોણ લખે? એક હું જ લખું। અને બોલો નવાઈની વાત તો એ કે આપણે કે ને આમ તો આપણે બહુ ઘણી વખત સાંભળ્યું આપણા કામને આપણી શાબાશી દેવી પડે, એવી રીતના એ વિદ્યાર્થી રહી, એ વિદ્યાર્થી પોતે માર્ક્સ લખે, વેરી ગુડ લખે, વાહ વાહ શાબાશ લખે, અને નીચે પાસ સાઇન કોઈની કરે? ટીચરની મારી નહીં, એની પોતાની સાઇન કરે, પોતે ટીચર, પોતે સ્ટુડન્ટ। તો જો ટેસ્ટ આ રીતના પણ લઈ શકાય। તમે બીજા વિદ્યાર્થીને કહો કે આના તો હું તમને આટલા પ્રશ્નો આપું છું, તાર મને આટલા પ્રશ્નો મને જવાબ દેવાનો, ટેસ્ટ કહેવાય। તમે વીકલી પણ લઈ શકો જે તે યુનિટ પૂરું થાય ત્યારે। તો આ ટેસ્ટ કરશો, પ્રેક્ટિસ કરશો, તો તમે સાચા ખબર પડશે કે આપણને શું આવડે છે ને શું નથી આવડતું, કયો મુદ્દો આપણને અઘરો લાગે છે। પણ જો ટેસ્ટ જ નહીં લો તો બધું નકામું। બીજું મારે 2-3 વાત આની અંદર કરવી છે કે ટેસ્ટ, પ્રેક્ટિસ, અંગ્રેજીની એક કહેવત છે પ્રેક્ટિસ મેન પરફેક્ટ। માણસને પૂર્ણતા કોણ આપે? તો પ્રેક્ટિસ આપે, સતત અભ્યાસ। સચિન તેંડુલકરને એક વખત પૂછવામાં આવ્યું કે આટલું બધું સફળતાનું રહસ્ય શું તમારું, અને તમને ગોડ ઓફ ક્રિકેટ કહેવામાં આવે છે, આનું રહસ્ય કે પ્રેક્ટિસ। એ કે હું ડેઈલી દરરોજ 4 વાગે જાગું તે, અને ફરજિયાત દરરોજના 50 ઓવર, એટલે કે અંદાજિત 50 કંઈક 500 બોલ કીધા થાય એટલે 50-60 ઓવર થાય, આટલી ઓવર રમવાની, પછી જ તમારે બ્રેકફાસ્ટ કે નાસ્તો કે ડિનર કરવાનો। ત્યાં સુધી નહીં એટલે નહીં। ત્યારે પત્રકાર વધારે હોશિયાર હતો અને બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે બેવડી સદી કરી હોય ત્યારે? એક બેવડી સદી કરું કે સદી કરું, પણ ફરજિયાત બીજા દિવસે સવારમાં જાગી જવાનું અને પ્રેક્ટિસ કરવાની એટલે કરવાની।
એક ન્યૂઝમાં કંઈક ફોટા ને એવું આવે તો એ તમને મન ન થાય, એક થાય પણ બહુ ધ્યાનમાં નહીં લેવાનું. તો જો આવા વ્યક્તિઓ પ્રેક્ટિસમાં માને છે. બીજો મારે તમને એક પ્રસંગ આની અંદર જ એક ઉમેરવું છે કે છે ને વિદ્યાનગરની સાયન્સ કોલેજના પ્રાધ્યાપક ગણિતના રેગ્યુલર એવા ડૉક્ટર NM શાહ હતા. એમને પૂછ્યું કે ગણિતમાં આટલી બધી તે તમને સિદ્ધિ કેવી રીતના પ્રાપ્ત થાય? કારણ કે ગમે તે દાખલો તમે સૂત્ર પૂછો ને બધું એમને આવડે, ગમે તે સમાધાન કરી દે, ગમે એ ધોરણનું, ગમે એ વિષય ગણિતનું, ગમે એ મુદ્દાનું. એટલે એને શું કીધું ડૉક્ટર NM શાહ, સાંભળવા જેવું છે કે 18 hours a day for 20 years, નો સન્ડે નો હોલિડે. શું કીધું કે રોજની 18 કલાક, કેટલા વર્ષ સુધી? 20 વર્ષ સુધી, રવિવાર પણ નહીં અને કોઈ રજા પણ નહીં. ત્યારે આટલા બધા પ્રખ્યાત થયા. તો છે ને સરદાર વલ્લભભાઈ પટેલ તમે જુઓ, એ પણ લાઇબ્રેરીની અંદર આવી રીતના દરરોજ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જતા હતા, પ્રેક્ટિસ કરતા હતા, એટલે એમના વિચારો આટલા બધા ઊંચા હતા. તો આવા તો કેટલા પણ ઉદાહરણ છે. હું તમને દઈને અત્યારે થાકી જાઉં, તમે સાંભળીને થાકી જાઓ. પણ આ ઉદાહરણમાંથી આપણે શું શીખવાનું છે કે પ્રેક્ટિસ, ટેસ્ટ. આપણે જે શીખ્યા, જે સમજ્યા, એની આપણે ટેસ્ટ લો. અરે હું તો એમ કહું 5 માર્કની ટેસ્ટ લો, 10 માર્કની લો, તમને ગમે એટલા માર્કની ટેસ્ટ લો, પણ જો પ્રેક્ટિસ કરશો તો જ તે તમે જે તે મુદ્દા અથવા જે તે વિષયમાં તમે આગળ વધો છો એમાં આગળ વધશો, અન્યથા તમે આગળ વધવાના નથી. તો બસ 3જા નંબરનો પોઈન્ટ છે, 100 માંથી 100 માર્ક્સ ત્યારે જ આવશે જ્યારે તમને પ્રેક્ટિસ કરશો. કારણ કે એની પ્રેક્ટિસ તમને મોડલ પેપરમાં અને છેલ્લું ફાઇનલ જ્યારે એક્ઝામ લેવાય ત્યારે પણ મદદરૂપ થશે. તો મળીએ આવા જ કંઈક નવા વિચાર સાથે, નવી વિચારધારા સાથે ખાસ તો. અને 3જા મુદ્દાને તમે જીવનમાં ઉતારો, જે છે ટેસ્ટ એટલે કે પ્રેક્ટિસનો. તો મળીએ 4થા નંબરના પોઈન્ટ્સમાં. શું 4થા નંબરનો પોઈન્ટ્સ કે એ સમજવા જેવો છે. તો જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં.